So hello everybody and welcome to the another video. બહુ સમય પછી આપણે વિડીયો લઈને આવ્યા છીએ કારણ કે તમારા બધાની ફરમાઈશ હતી કે એક બ્લોગ લાવો તો ઘણા સમય પછી આપણે લઈને આવી ગયા છે. બરોબર, આપણો લુક થોડો અલગ નહીં લાગતો પહેલા કરતા, બાલ થોડા ઊંચા કરી દીધા છે એટલે બાકી રિયલ નો લુક જોવો જો લાગે છે ને તમારે ભાઈ. બીજું હવે તારો બ્લોગ બનાવો ચાલ આવું અહીંયા છોકરી ચમો હતી છોડી આ ચટણી બનાવવા લાયક હો જા કાકો વિડિયો બના એ મારા એમાં દુકાન જવાનું બેટા તું જા રહ્યું કે એટલે ગાઈસ ને શું કહેજો વાતો પર એટલે ગાઈસ ને કે કરે કેવો હો ગાઈસ ને કેવો હો લોલાઈ હેલો ગાઈસ અને ગદા લાઈ કોને મારવા માટે લાવી તું ગદા કોને મારવા માટે લાવી? કાકા મને મારી રાહુલ કાકા આ ફેટાયો દબાઈને કે તમે ફેટાયો કે ગદા માર્યો કે જય શ્રી રામ કરી કે જે જય શ્રી રામ કરી પડ્યો હે બેટા તું જા જાણો કાકો મે વ્લોગ બનાવો તમે વ્લોગ નહીં બનાવો વ્લોગ નહીં બનાવો દુકાન ના આવે બેટા વરસાદ આવે તો પરડી તું કરેલ દુકાન જઈને કે છે લુગડા વેચાવ રાય આવડે તને ચીજ ન બતાવવાનો લુગડો શું બે હેડા તું બેન તારી કાકા દાદા આજો એટલા જોઈ તું રમ કાકો બે વિડિયો બનાવ જે પેલા ગાઈસ તમ બોલાવે આઈ ગયા છે ગાઈસ એક્ટિવા બે અમીર લોકો એનાથી મોટું જોઈને ગયા છે કમા ઓમ તાકજે કમા ઓમ તાક ડમડમ કમા અમીર લોકો તો હવાર વહેલા 5 વાગે આવી ગયો કે રીલેરી તે મગજમાં ચડી ગયો મારતો જીક દબાક ડમડમ વાળું. અરે જીંગ ટપાક ડમડમ જેવો જ છે. કમા આબુ મોન્ટ જાય મોન્ટ હા ચમ પાટા મોઢું ચાલ્યું ગાયબ થઈ ગયું તારું એવું પાટા હાલે મોઢું તમને દેખાતું પાટણ હું કમા હું પાટણ એટલે હું કોઈ પ્રસંગ ઘર રાશિ પાટણ હું ખબર નહીં તને ઘર રાશિ પૂછ આવું કર હું પ્રસંગ હું કોઈ કારણસર કોકના અંગાત ઘર રાશિ સોસાયટીમાં ઘર રાશિઓ 22 લાખનું પૂછ ખાલી ને ખાલી પાર્ટી કરવા બોલાવજો કમા હવે પેલા ઘર ઉપર તો ઝાડે ઉગવા માંડે તો ખાલી ને કે ભાઈ ઘર पे कोई नहीं है चल दारू पीते ગાઈઝ કોઈ યાદ નહીં આવતું ગાઈઝ શું બોલવાનું ગાઈઝ તો આપણે તો બધા તૈયાર થઈને હવે જઈએ છીએ સ્ટેપર ગોગા હાલમાં ટ્રેન્ડ છે ચીક દબાક ડમડમ ખોટું બોલે જીન ટપાક ડમડમ હા મને એવું અમે છોટા ભાઈ મોસી જોઈએ એટલે તે અમે નહીં જોયા પહેલા જોતા ને તો જઈએ છીએ આપણે સ્ટેપર ગોગ સાઈડ દર્શન બીજા કરીશું થોડી ઘણી રીલ શૂટ કરીશું 2 બાઇક લઈને જાય એક ભાઈનું બાઇક ને એક છે એડીનું બાઇક બરોબર ચાલો જઈએ गाइस भूखड़ी बारह તો ગાઈસ દર્શન બીજા કરી લીધા છે અને હવે જવાનું છે પાછળ જે ભોખરો દેખાય ને ત્યાં
દર્શન કરવા. જોઈએ છે જેટલું ચડાય છે, જેટલું ચડાશે એટલું ચડશો, બાકી તો વિચારી ગયા. તો ગાઈસ હાલ ચડી તો રહ્યા છો, પણ આપણો અનુભવ બોલે છે ને આપણા ફેટ પડી જવાના હોય, કારણ કે આપણે પહેલા ચડેલા છીએ અહીંયા. ચલીએ નજી તો અડધો મેં ને ફેટ પડી જાય આપણે. સ્ટેમિના થોડો ઓછો આપણો, જીમ ચાલુ કરવું પડશે હવે. હે પ્રભુ કૃષ્ણ જગન્નાથમ પ્રેમાનંદ. જો પેલા 2 જણા જ્યાં મસ્ત હુરે, હુરો લેવા તને. એટલેથી એક મસ્ત નજારો દેખાય તમને બતાવી દઉં, કારણ કે આપણા તો જબ્બર ફેટ પડ્યા છે. હજુ તો ઘણું બાકી છે ઉપર. આવ્યો એમ તો ખાસી વાર, પણ આ વખતે શિખર ચમ હમણાં થોડો બીમાર રહું ને એટલે નહીં ચડાતો. જુઓ નજારો ખાલી પાછળનો. અહીંયાથી પગ સચ્યો તો જતા રહ્યો ભાના રોટલા લઈને. બરોબર, હડો તા ચડીએ પાછા. આરામ કરી લીધો છે. હાલત દેખો ઇસકી. મજા આવે. ચીક દવાક દમ દો. એક પેલું બેઠું પેટ પડે ના જોડે જો વાદરા જેવું કરે છે. અને હજી મોટા ભાઈ તો હજી પાછળ જ છે, કારણ કે એરા થોડા શરીરમાં ભારે છે ને એટલે. એ ભણા હોયથી ફોટો પાડજે. જો આવે ભાઈ ભણા ફોટો પાડ કવાય થી ચામુકથી क्या हुआ ठीक तो हो ना. શું થાય ભણા, કોઈ થાય અટેક જેવું અહેસાસ થાય? 180 ની સ્પીડમાં હેડી ગાડી જડીબુટી કા મને હા નહીં ચડે, ડાયરેક્ટ ઉપર જ જતો રહીએ. વાદરા ગોળી કૂદતા થઈ જાય. એ મનુષ્ય કો દેખો. હું એટલા જ કહું લે ખાવાનું ઓછું રાખો. એ હમણાં જ ના પાડવા જડીબુટ્ટી લેવી, શ્વાસ ઓછો કરવાની. હજુ અમે તો ખાઈને બેઠા. આમ તાત તો ખરા અમારા કેમેરા સમજતા. यहाँ का तापमान बहुत तेज है गाइस. लोकेशन જો બીજા ઘેર જો અમારે થોડે તો જોવા લાયક રહ્યા નહીં. ઓફે થઈ જાય આવતે હેટ પડી ગયા. દેખાય જોરદાર ના મારું ઓળશું હતી. વરસાદની ખૂબ કમી. વરસાદની ખૂબ કમી છે. ગાર્ડન થઈ. અમારા મિતેશભાઈ ને રાજભાઈ 2 જણા તો ન્યાચા છે. સસ્તે હેડી અહીંયાથી મુકેશ્વર દેખાય ડેમ. આમાં દેખાય કે નહીં દેખાય? હા હું દેખાય પેલું છે ને મુકેશ્વર ડેમ. મનાલી હોય કે ના હોય તમે માની લેવા કે ડેમ છે. કેમ છે મિતેશભાઈ? હા જો ભાઈ ઓને કહેવાય ટ્રેકિંગ. રીલ્સ આવશે અમારા વ્લોગમાં. હાય રાત જેવું વ્યૂ આમ જોરદાર ને. આટલે લપસો તો ક્યાં જો ચકચકાટ કરતા. ભાઈ પેલી સાઈડે એ ડેમનો જ ભાગ, પેલું પાણી દેખાય. પેલું આમાં દેખાય. મળે આમ ડેમ. હાર્યું દેખાય ને પાણી. કયું લે? પેલું દેખાય જો બધા. હા તે વો મળે. હા બરોબર. આ 2 ભોખરો હોય છે ડેમ. પેલો બકરો ચલો ઊંચો ચિયો હાલ કોઈ એના પર મંદિર નહીં. આર્યો ચિયો આર્યો તો ઇનથી ઊંચો ભાઈ. हाँ गोली खावी. ऊपर का तापमान बहुत गर्म है गाइस. हाल नहीं खावी गाइस. टॉफी खाई गाइस. ગાઈસ આ લોકો મને મળ્યા ફોનમાં થોડું ખાવા ખવડાવ્યું, થોડું દોન કર્યું, કારણ કે આપણે દોન હાલથી કરતા ભલે આપણે યુટ્યુબમાં પેમેન્ટ આવે કે ના આવે, પણ દોન કરવું બહુ જરૂરી છે ગાઈસ. શું ફરીથી ગરીબ લોકો બેઠા હતા, હું થોડું ઘણું ખવડાવી તો ખવડાવી દીધું. પોતાના પૈસા પોતાના પૈસે જ તો યુટ્યુબમાં તો પૈસા આવતા નહીં ગાઈસ.
ગાઈસ ટોફી આલી નોની દગો કર્યો ગાઈસ ખરેડી પડ્યો ગળામાં ગાઈસ આવો દગો ના કરવાનો દગો કોઈનો નહીં હતો હાલ દગામાં જ મજા આવે રાહુલભાઈ ખાતા નહીં રાહુલ એટલે ચડતો તો નતો લાગતો ઉતરતો એટલે કેમેરો એ હોવાય નહીં કહેતો ગાઈસ ગાઈસ મારા ભાઈના ફેટ પડી જાય ગાઈસ બોટલ ઉપાડવાની તાકાત નહીં લે પાણી પીવાનું गाइस इधर देखो ये गुफा है गाइस અલી બાબા કી આટલેથી ભાઈ નીકળો ને તો ડાયરેક્ટ આપણે ઘેર પહોંચી જો તેની વાળા અને હારી ઉપર પડે ને તો ડાયરેક્ટ આપણે ઉપર પહોંચી જો આ ઉપર પડે હા તો ફોલોવર વધી જાય ફોલોવર વધી ગયો છટાક લાગે ગાઈસ તો બધા માટે જેટલું રિસ્ક લઈએ છીએ ગાઈસ હા ભાણું બા લો પકડો એમને રાખજો ના પડીએ લે એટલી ઢીલા પૂછા હૃદય વાળો કા કામ નહીં મિત્ય પટી જ ના ચડી ગયો ઓને ગિરનાર લઈ જવાનો હતો ને આપણે હા વાયરો હવે થોડું જન્નત જેવું અહેસાસ થયો મિતેશ तेरी अधूरी खाई इधर वायरा बहुत अच्छा आ रहा है अब ऊपर जाए शर्ट बदला वीडियो बनाई सोलो नु गाइस તકલીફ રહેવાની લાજી જોરદાર પણ કોઈને કેવું નહીં ગુંટાણ સુલા ગયા ગાઈસ જબ્બર દુખાવા લે ઓછું જૂઠું બોલતા હોય તો આપણે કીધું ને કે હું ખાવા ખવડાવી ના ગાઈસ ગરીબ માણસોને ખાવાનું ખવડાવું બધું વરસાદ છોટા ના આવા મજા માહોલ જ બનશે વટની વાદે માહોલ ગરમ થઈ દે અમદાવાદમાં પહાડો પટી ગયો ભાઈ આ બંગો જો મિત્ર આપણો અને વરસાદનો થોડો કનેક્શન કોલેબ્રેશન કર્યું ને એનપણથી કારણ કે હું નેનો હતો ને જન્મ્યો ને એટલે વરસાદ આવે એટલે આપણે જો જઈએ ને કારણ વરસાદ આવે ફૂલ વરસાદ કોલેબ્રેશન કરેલું પડે એટલે કહેવાય ને કે થોડું ઘણું ગાડી લઈ ગયા ને કૃષ્ણનું રૂપ કહેવાય આપણું શું કેવું શ્રી કૃષ્ણ જન્મે એટલે વરસાદ ફૂલ હતો આપણે જન્મે એટલે વરસાદ ફૂલ હતો પણ આપણે આવી કોઈ બી જગ્યા ઉપર જઈએ ને એટલે વરસાદ આવે થોડા વરસાદના સોટા ચાલુ થઈ જાય બરોબર એટલે મજા જ અલગ છે હારી મોસમ તારા મારા અંગાત જ આપવાનું તારા અંગાત પેલો અનિલ્યો રે અનિલ્યો હીરો મુનિયાળો નસીબ વગરનું હોય હારું થયું ને પગે કીક લાગી પાછું બોલ એને હારું થયું લે ને રહી ગયો તો એ વરસાદ આવ્યો રાત તું કોઈ કહેવા માંગે ચમ ના દિલપા તું અમારે લઈ રહ્યો અમારા અંગાત આવો ને તો મજા જ અલગ હોય ઓડો તમે આવો એટલે એટલો તડકો હોય ને આપણે આવીએ ને એટલે વાદળ જોયું વાતાવરણ જો પાછળ હવે વરસાદ થોડા સોટા પડવા માંડે બેસ બેસ આવી ને તું હું આવું જ છું તમે જાઓ થોડા બહાર નીકળ્યા तो गाइस ये गरीबों को दान होता हुआ गाइस जो गाइस गिरिल्स થાચીન બેઠો છે બોલ હર મહાદેવ કાલથી શ્રાવણ મહિનો બે જેવું સપોર્ટ કરો એ તો આ શ્રાવણ મહિનો બીજો એના પછી આવો બીજી આવે તમે સપોર્ટ કરો ખાલી બીજું કઈ ના
તો આ વ્લોગ તો ફક્ત આટલા સુધી જ હતો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આમને આમ સપોર્ટ કરતા રહેજો બરોબર. બીજા નવા મસ્ત મસ્ત વ્લોગ આવવાના બરોબર. તો બસ આ વ્લોગ ફક્ત આટલા સુધી જ હતો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. અને કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. બરોબર.